સૌથી મોટો આ હારડો છે। તો કેમ હો ડાયરો રામે રામ બધાઈને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આજે છે હોલિકા દહન, તો પહેલા તો બધાને હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ। અને મિત્રો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ કે આપણે જવાનું છે ગામડે, અને આજે મિત્રો તમને દેખાડવાની છે કે ગામડાની હોલિકા દહન કેવી હોય। તો ગામડાની હોલિકા દહન જોવા માટે વ્લોગને એન્ડ સુધી જોયા કરજો। અને મિત્રો અત્યારે વાગી ગયા છે 2, અને જોઈ શકો છો તમે ફૂલ તડકો છે, અને અત્યારે આપણે ગામડે જવા માટે તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘરેથી, અને નીચે આવી ગયા છીએ। અને જો આ છે આપણી ગાડી, અને આ સામાન લઈ જવાનું છે, કાર અને એક આ ઠેલી અને એક આ ઠેલો છે। અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ હું અને મારા પપ્પા 2 જણા જઈએ છીએ, અને મારી મમ્મીની એ કાલે આવવાના છે સવારમાં। તો જઈએ આપણે હવે ગામડે। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અધળાઈ, અને અત્યારે તમને હું દેખાડું કે અમારા ભાલ વિસ્તારમાં જુઓ તમે સર્કલ, આ છે અમારા ભાલ વિસ્તારનું સર્કલ। અને જો આ છે નવો રોડ છે, અને અત્યારે આપણે જવાનું છે ઠાકર ભગવાનના દર્શન કરવા માટે બાવળિયાળી ધામ। તો આપણે જો આ સાઈડ જૂનો રસ્તો છે અહીંથી, તો આપણે ત્યાંથી જઈએ છીએ અત્યારે બાવળિયાળી ઠાકર ભગવાનના દર્શન કરવા માટે। ફાઇનલી મિત્રો આપણે બાવળિયાળી ઠાકરધામ પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો આ છે બાવળિયાળી ઠાકરધામ મંદિર। તો હવે તમને દર્શન કરાવું ઠાકર ભગવાનના, અને હવે જો તમને દર્શન કરાવી દઉં તો જો આ છે ઠાકર ભગવાન। તો કોમેન્ટમાં જય ઠાકર ભગવાન લખી નાખજો। અને મિત્રો હવે આપણે જઈએ છીએ આપણા ગામડે, તો જઈએ હવે આપણે ગામડે। મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગામડે, અને હમણાં ઘડીક રહીને જઈએ આપણે હોળીમાં અને કેવી તૈયારી ચાલે છે તો તમને તે દેખાડીએ, અને રાતે હોળી દહન દેખાડશું। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો જો હવે આપણે આવી ગયા છીએ આપણા ગામમાં જ્યાં હોળી દહન થાય છે તે જગ્યાએ આપણે આવી ગયા છીએ, અને તમને દેખાડું કેટલી સંખ્યામાં છે। તો જો મિત્રો આ છે આપણા ગામનું હોળી દહન, અને અહીંયા જો આ ખુલ્લો વિસ્તાર છે ગામની બહાર એકદમ, ત્યાં કણે આવડા હોળી દહન કરવામાં આવે છે। અને મિત્રો અહીંયા કોઈ એક જણા સાણા ને એવું કાંઈ હોતું નથી, અહીંયા આખા ગામમાંથી જો બધા આવે ઘરેથી તગારા ને એવું બધું ભરીને, જેના ઘરે હોય એ જો એ બધા લઈને આવે અને અહીંયા નાખે। આ રીતનું હોય છે આપણે હોળી દહનમાં। અને હવે મિત્રો તમને રાતે પણ દેખાડીશ કે કઈ રીતના કેટલું માણસો આવે છે આખા ગામમાંથી, અને કઈ રીતના હોલિકા દહન થાય છે। મિત્રો જોવા અહીંયા તમે જોઈ શકો છો આ છે હારડા, જો આ રીતના હારડા બનાવેલા હોય, આ બહુ મોટી સંખ્યામાં છે। જો આ આખો છે આ એક જ છે, અને આ રીતના બધું હોય છે। અને આ સાઈડ જો હજે તમને દેખાડું, આ સાઈડ લઈને આવે છે, તે નજીક આવે પછી તમને દેખાડું કે કવડો મોટો હારડો છે તે અહીંયા મેકશે ઉતાણીમાં, અને રાતે સળગાવવામાં આવશે। તો રાતે પણ તમને દેખાડીશ। મિત્રો જો તે હારડો લઈને આવ્યા છે, તે જો આ છે મોટી સંખ્યામાં સૌથી મોટો આ હારડો છે। અને હજે તો મિત્રો અહીંયા સાણા આવવાનું ચાલુ જ છે, અને હજે તો કવડી મોટી હોળી થાય એ તો કાંઈ નક્કી જ નથી। હજે તો બધા ગામમાંથી લઈને આવે, અને હવે મિત્રો તમને રાતે દેખાડીએ તો ફાઇનલ રિઝલ્ટ કવડી મોટી હોળી થઈ છે। તો મળીએ હવે આપણે રાત્રે જ્યારે હોળી પ્રગટાવે ત્યારે। તો મિત્રો જોવો હવે આપણે આવી ગયા છીએ, અને હોળીમાં પ્રગટાવી દીધા છે, આપણે થોડાક મોડા આવ્યા છીએ અને જોઈ શકો છો। અને હવે આપણે ત્યાં જઈએ। મિત્રો હવે આપણે હોલિકા દહનમાંથી આવી ગયા છીએ ઘરે, અને મિત્રો અહીંયા આપણે ઢોલને એવું બધું વાગતું હતું, એટલે અહીંયા આપણે બોલતા નહોતા, ખાલી એમનો વિડીયો ઉતારી લીધો હતો। અને હવે આપણે અહીંયા ઘરે આવી ગયા છીએ, અને વોઇસ ઓવર કરી અને આગળના વિડીયો છે તે નાખી દેવું। અને મિત્રો કાલે પણ આપણો ધૂળેટીનો વ્લોગ આવવાનો છે, અને કાલે આપણે જવાનું છે સાળંગપુર, તો એ પણ વ્લોગ જોજો। અને આજનો વ્લોગ બહુ કાંઈ મોટો બન્યો નથી, નાનો એવો વ્લોગ છે। અને હવે આપણે કાલે જવાનું છે, તો કાલે ત્યાંનો વ્લોગ બનાવશું મોટો। અને આજનો વ્લોગ હવે અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ। મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય।